નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસીડી આધારિત પ્રશ્નો માટે આપણે સર્વપ્રથમ એ થી ઝેડ સુધીની એબીસીડી ક્રમ વાઇઝ તૈયાર કરી લેવી જોઈએ, જેથી કરીને આપણને ગમે તે ક્રમથી પ્રશ્ન પૂછાય તો આપણને ખબર પડી શકે. જેવી રીતે એનો ક્રમ 1, બીનો 2, 3, સીનો 3, એવી રીતે ઝેડ સુધી 26 અક્ષર સુધી આપણે એબીસીડી રેડી કરીશું તો આપણને કદાચ આપણો ઓછા ટાઈમની અંદર જવાબ મળી શકે છે. તો પહેલો પ્રશ્ન છે કે એ બરાબર 1, બી બરાબર 4, સીના 9 આપ્યા છે. તો અહીંયા શું આપશે? તો આપણે એ રીતે જોઈશું કે એનો કયા નંબરે આવે છે? તો કે 1 નંબરે. ચલો 1નું વર્ગમૂળ કેટલું થાય? તો એ. ચલો એ બરાબર 1 થઈ ગયો. ચલો બી કયા નંબરે આવશે? બીનો નંબર છે બીજા નંબરે. બીજા નંબરે બી આવશે. ચલો 2નું વર્ગમૂળ કેટલું થાય? 4. 2નું વર્ગમૂળ 4 થાય એટલે બીનો નંબર કેટલો આવશે? 4. ચલો સી કયા નંબરે આવશે? ચલો સી 3 નંબરે આવશે. સીનું વર્ગમૂળ 3 તારી 9 એટલે 9 આવશે. તો સી પછી કયો અક્ષર આવશે? ડી. ચલો ડી કયા નંબરે આવશે? તો કે 4 નંબર. 4નું વર્ગમૂળ તો કે 16. તો અહીંયા આવશે ડી 16. ચલો એવી રીતે બીજું